हेलो स्टूडेंट्स, आज આપણે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ કરવાના છીએ। આગળના લેક્ચરમાં આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરતા શીખી હતી અને બીજા જે રેર કેસવાળા હતા, અપવાદવાળા હતા, એ બી આપણે જોઈ લીધા છે કે ગણતરીમાં પર ઓક્સાઇડ, સુપર ઓક્સાઇડ એ ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવી। તો આજે આપણે ટોપિક નંબર 8.3.1 જોવાના છીએ, જે આપણી ટેક્સ્ટ બુકમાં 262 પેજ નંબર ઉપર આવ્યું છે। કેટલા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા હોય છે એવું પૂછવામાં આવે છે। તો 4 પ્રકારની રેડોક્સ પ્રક્રિયા હોય છે, તેમાં સૌથી પહેલી આપણે જોઈએ છીએ કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું। તો નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે સંયોગીકરણ એટલે કે એડ થવું, પ્લસ થવું। તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્લસ રિડક્શન, આ બંને પ્રક્રિયા જ્યારે સાથે જોવા મળતી હોય તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેશું। તો ફર્સ્ટ એક્ઝામ્પલ પર બોર્ડ ઉપર લખ્યું છે સમજાવવા માટે, કાર્બન પ્લસ ઓક્સિજન ગિવ્સ કાર્બન ડાયોક્સાઇડ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ, મેં ઓલરેડી ઓક્સિડેશન આંક લખ્યા છે, કારણ કે આપણને ઓક્સિડેશન આંકના નિયમ ખબર છે કે સૌથી પહેલો નિયમ શું હતો કે કોઈ બી વાયુ સ્વરૂપે તટસ્થ અણુ હોય, સંયોજન હોય કે વાયુ સ્વરૂપવાળું હોય તો એનું ઓક્સિડેશન આંક 0 લખવાનું। તો અહીંયા જો કાર્બન એકલો છે, તટસ્થ છે, એટલા માટે મેં એનું ઓક્સિડેશન આંક 0 લખ્યું છે। એવી જ રીતે ઓક્સિજન વાયુ સ્વરૂપે છે, બરાબર ને। તો ઓક્સિજન ગેસિયસ છે, તો વાયુનું પણ મેં શું કીધું હતું કે ક્લોરીન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધાનું ઓક્સિડેશન આંક કેવું થશે, આપમેળે 0 થશે। તો આ બંનેનો ઓક્સિડેશન આંક 0નું રીઝન આપણને ખ્યાલ છે। પછી બને છે કાર્બન ડાયોક્સાઇડ। તો કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સિડેશન આંક ગણતરી ખબર હોવી જોઈએ। ફોર એક્ઝામ્પલ હું લખું CO2, અંડરલાઇન કરું કાર્બનને। ઓક્સિજન સામાન્ય રૂપમાં આપણે કેવું લઈએ છીએ, -2 લઈએ છીએ। x + 2 × ઓક્સિજન ગીવ્સ 0, કારણ કે ઉપર કોઈ જ ચાર્જ નથી તો અહીંયા 0 આવશે। તો અહીં આપણે જોઈ લઈએ કે x + 2 × ઓક્સિજન કેવું લેવાનું છે, આપણે -2 લેવાનું છે, કારણ કે નથી પર ઓક્સાઇડ કે નથી સુપર ઓક્સાઇડ, એટલા માટે =0। તો ઓક્સિજન પ્લસ 2 × 2 = 4, કેવું -=0, x = 4। તો આપણો અહીં કાર્બન કેવો થઈ ગયો, 4 થયો। તો એ રીઝનથી મેં અહીંયા +4 લીધું છે અને -2નું કારણ તો આપણને ખ્યાલ જ છે। હવે આપણે જોઈએ કે સૌથી ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને તફાવત બતાવ્યા હતા ઓક્સિડેશનના અને રિડક્શનના। તો ઓક્સિડેશનમાં મેં તમને લખાવ્યું હતું એક પોઈન્ટ, સૌથી લાસ્ટ વાળો પોઈન્ટ હતો, પોઈન્ટ નંબર આઈ ગેસ 6th પોઈન્ટ હતો, 5th કે 6th, કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન આંકમાં ઘટાડો જોવા મળે તો રિડક્શન પ્રક્રિયા। તો અહીં આપણે જોઈ લઈએ કે કઈ પ્રક્રિયા જોવા મળે છે। તો કાર્બન આપણે આ બાજુએ જોઈએ, કાર્બન આપણે આ બાજુએ જોઈએ। આ બાજુએ કાર્બનનો ઓક્સિડેશન આંક 0 હતું, આ બાજુએ કાર્બનનો ઓક્સિડેશન આંક વધી ગયું છે, 4નો વધારો જોવા મળ્યો છે। તો એટલા માટે મેં અહીં શું લખ્યું છે કે ઓક્સિડેશન આંકનો વધારો, એટલા માટે આપણે વ્યાખ્યા પરથી કહીએ કે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે। ઉપર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 હતો સ્ટુડન્ટ્સ અને -2। તો આપણે જ્યારે ટાઈમલાઈન ડ્રો કરીએ છીએ 0 વાળી, તો અહીંયા આવશે 1 2 3 4 5, આ બધા પ્લસવાળા, બરાબર ને। આ બાજુ આવશે -1 -2 -3 -4। ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 હતો, ગયો -2 અહીં હતો, કઈ બાજુએ ગયો, -2 સુધી ગયો। તો આને ઘટાડો કહેવાય છે। શું કહેવાય છે, ઘટાડો। ખ્યાલ આવે છે? તો અહીં જોવા મળે છે કે ઓક્સિડેશન આંક ઘટે છે, અને જ્યારે ઓક્સિડેશન આંક ઘટે છે તો તે વ્યાખ્યા પરથી એ કઈ પ્રક્રિયા થઈ, રિડક્શન પ્રક્રિયા થઈ। તો અહીંયા ફર્સ્ટમાં આપણે એક્ઝામ્પલ જોયું કે ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે અને રિડક્શન પ્રક્રિયા પણ થાય છે। તો આ થઈ ગયું સંયોગીકરણ પ્રક્રિયા। હજી એક મિથેન વાળું એક્ઝામ્પલ જોઈ લઈએ કે મિથેન જ્યારે હવાની હાજરીમાં તેનું દહન થતું હોય તો હવામાંથી ઓક્સિજન પ્રાપ્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે અને પાણી બાષ્પ સ્વરૂપે નીકળે છે, બરાબર। અહીં જુઓ કાર્બનનો ઓક્સિડેશન આંક -4, એમ જ નથી લખ્યો સ્ટુડન્ટ્સ, કાર્બન એટલે કે મિથેન, આને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય, આને મિથેન કહેવાય। મિથેનનો ઓક્સિડેશન આંક ગણતા શીખડાવું તમને। મિથેન છે CH4, આપણને કાર્બન
ધારી લઈએ કે કાર્બન ઓક્સિડેશનાંક નથી ખબર તો એને આપણે x કહી દેશું પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજન ઇક્વલ્સ ટુ 0 બીકોઝ કે ઉપર કોઈ જ ચાર્જ નથી. હાઇડ્રોજન કેવો લેવાનો? હાઇડ્રોજન હંમેશા +1 લેવાનો. ક્યારે માઇનસમાં લેવાનો? જ્યારે ધાતુ સાથે જોડાયેલો હોય. કાર્બન ધાતુ નથી તો x પ્લસ 4 ઇન્ટુ 1 ઇક્વલ્સ ટુ 0, x પ્લસ 4 ઇક્વલ્સ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ -4 કારણ કે આ +4 પહેલી બાજુએ ઇઝ ઇક્વલ ટુની પહેલી બાજુએ જાય તો ધનમાંથી ઋણ થઈ જશે તો આપણને કાર્બનનું ઓક્સિડેશન આંક આવ્યું -4. ખ્યાલ આવે છે? પછી અહીંયા ઓક્સિજન એકલો છે તો એનો ઓક્સિડેશન આંક 0 થઈ ગયું. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 થઈ ગયું. આ બાજુએ તમે CO2 જો તો હવે હું તમને CO2 નું ઓક્સિડેશન આંક ગણી બતાવું. કાર્બનનો આપણને નથી ખબર. x પ્લસ 2 ગુણ્યા ઓક્સિજન ઇક્વલ્સ ટુ શું આવશે? ઉપર કંઈ દેખાય છે? નથી દેખાતું તો 0. x પ્લસ 2 ઇન્ટુ ઓક્સિજન કેટલું લેવાનું? નથી પર ઓક્સાઇડ નથી સુપર ઓક્સાઇડ તો -2 લેવાનું ઇઝ ઇક્વલ ટુ 0. 2 2 ઝા -4 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ +4 આવશે. જો મેં અહીંયા x ઇઝ ઇક્વલ ટુ +4 લખ્યું છે અને ઓક્સિજન કેવું થયું આપણું? -2 લીધું. હાઇડ્રોજન અહીંયા +1, ઓક્સિજન અહીંયા -2. ખ્યાલ આવે છે? તો અહીં આપણે કાર્બન ઓનલી કાર્બન ઉપર ફોકસ કરીએ તો અહીં કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે તો કાર્બનનું ઓક્સિડેશન આંક -4 માંથી 0 1 2 3 4 આ પ્લસ વાળા છે સ્ટુડન્ટ્સ. આ બાજુ -1 -2 -3 -4 તો -4 થી ચાલુ થઈને +4 સુધી ગયું એટલે આ થઈ ગયો વધારો. કેટલાનો? 8નો. 4 ને 4 8નો વધારો જોવા મળ્યો. જ્યારે પણ ઓક્સિડેશન આંકનો વધારો જોવા મળે તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. અને ઓક્સિજન જુઓ રિવર્સ આવ્યો. ઓક્સિજન 0 થી -2 એ આવ્યો તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો જોવા મળ્યો. અહીં અહીંયા બી લઈ શકીએ, પાણી પર બી લઈ શકીએ પણ આપણી મેઇન નિપજ મેં કાર્બન ડાયોક્સાઇડ રાખી છે સ્ટુડન્ટ્સ એટલા માટે હું કાર્બન ડાયોક્સાઇડ પર હું તમને સમજાવું તો આપણને શું જોવા મળે છે? ઓક્સિડેશન આંકનો અહીં લ્યો તો બી -2 છે, અહીંયા કાઉન્ટ કરો તો બી -2 છે. એટલા માટે આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું કે ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળશે. અને આ ઓક્સિડેશન અને રિડક્શન તમે કઈ રીતે નક્કી કરશો તો કે બધા તત્વોના અલગ અલગ ઓક્સિડેશન આંકની ગણતરી કરીને આપણે ઓક્સિડેશન આંક ઉપરથી જોશું કે જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તો ઓક્સિડેશન પ્રક્રિયા, જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો જોવા મળે છે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેશું. તો આ થઈ ગઈ ફર્સ્ટ પ્રક્રિયા આપણી સંયોગીકરણ. નેક્સ્ટ આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે વિઘટન એટલે કે છૂટું પડે છે. બરાબર છે? વિઘટન પ્રક્રિયા કે છૂટું પડી જાય છે. પેલું સંયોગીકરણ એટલે કે ભેગું થતું હતું, બરાબર ને? વિઘટન પ્રક્રિયા તો અહીંયા આપણને છૂટું પડે એવું કહી શકીએ. પાણીનું એક્ઝામ્પલ લઉં છું. 2H2O gives 2H2 plus half O2. તો અહીંયા તમે જુઓ કે આપણે સંયોજન મિશ્રણ લીધું હતું હાઇડ્રોજન અને ઓક્સિજનનું. કેવું થઈ ગયું? હાઇડ્રોજન પણ છૂટો પડી ગયો અને ઓક્સિજન વાયુ પણ છૂટો પડે છે. તો હવે આનો ઓક્સિડેશન આંકની ગણતરી કરી લઈએ આપણે. સિમ્પલ વસ્તુ, એકલા હોય ઓક્સિડેશન આંક 0, બરાબર. અહીંયા આપણે હાઇડ્રોજન હંમેશા +1 લેવાનું, ઓક્સિજન -2 કારણ કે આપણને મોઢે છે નિયમ ઉપરથી આપણે કહીએ છીએ કે ઓક્સિજન -2 આવશે, હાઇડ્રોજન +1 આવશે. તો અહીં તમે ખાલી ને ખાલી આપણે હાઇડ્રોજનનું જોવો 1 થી 0 એ ગયું તો આપણને શું ખ્યાલ આવે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો જોવા મળ્યો છે, ઘટે છે, બરાબર ને? તો આ થઈ ગઈ રિડક્શન પ્રક્રિયા. હવે ખાલી ઓક્સિજન ઉપર ફોકસ કરો તો ઓક્સિજન -2 ઉપરથી 0 ગયું, હે ને? 0 -1 -2 તો ક્યાંથી કઈ બાજુએ ગયું? -2 થી 0 એટલે આ બાજુએ ગયું એટલે વધારો થયો.
શું જોવા મળ્યું આપણને? વધારો. તો હું અહીંયા રિડક્શન પ્રક્રિયાની બદલે શું લખીશ? ઓક્સિડેશન પ્રક્રિયા, કારણ કે ઓક્સિડેશન આંકમાં વધારો, એના લીધે ઓક્સિજનમાં વધારો થયો છે તો એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આમાં ઘટાડો થયો છે તો તે રિડક્શન પ્રક્રિયા થઈ. પણ આનું મેઇન નામ શું છે? વિઘટન પ્રક્રિયા. અને ટેક્સ્ટબુકમાં તો ઘણા બધા ઉદાહરણ આપેલા છે, પણ આપણે કોઈ બી એક ઉદાહરણ સમજી લઈએ ને તો બી આપણને વ્યાખ્યા સમજાઈ જાય. એક્ઝામમાં પૂછાય કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર લખો, તો આપણે સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા લખીને એક એક્ઝામ્પલ, એવી જ રીતે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખી અને એક એક્ઝામ્પલ આપી દેવાનું. ઓકે, એટલે શોર્ટમાં લખવાનું. આટલા બધા જેટલા ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ સમજવા માટે આપ્યા છે, એ સમજી લેવાના અને પછી આપણે કોઈ બી એક ઉદાહરણ તમારું મનપસંદ તમે આપીને તે વ્યાખ્યાને સમજાવી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ, આપણે કયા કયા જોયા? આઈ ગેસ સંયોગીકરણ જોયું, વિઘટન જોયું, અને હવે નંબર 3 ઉપર આવીએ, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે કે પ્લેસ ચેન્જ કરવી. આને અહીંયાથી ઊભા કરીને આપણે બીજી જગ્યાએ બેસાડી દઈએ, બીજા કોઈ સ્ટુડન્ટને ઊભા કરીને આની જગ્યાએ બેસાડીએ, તો એ શું કર્યું કહેવાય? વિસ્થાપન કર્યું કહેવાય. તો નેક્સ્ટ છે આપણું નંબર સી, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે કે શું? એક તત્વની જગ્યા બદલવી, અથવા તો એક અણુ, સિમ્પલ લખી નાખું કે કોઈ બી એક અણુ જે છે તેને કાઢીને બીજો અણુ તે જગ્યા પર મૂકવો. ખ્યાલ આવે છે? તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાના આગળ 2 પ્રકાર આપેલા છે, ધાતુ અને અધાતુ. તો એનો ફર્સ્ટ આપણે જોઈ લઈએ, ધાતુવાળી એક્ઝામ્પલ જોઈ લઈએ. CuSO4 એટલે કે કોપર ધાતુ છે, પ્લસ Zn, ઝીંક પણ ધાતુ છે. તો ધાતુ પ્રક્રિયા જોઈએ છીએ તો આ Zn શું કરશે? આની જગ્યા લઈ લેશે અને જગ્યા ચેન્જ કરી નાખશે. ખ્યાલ આવે છે? તો અહીંયા થઈ જશે, સોરી, ZnSO4 પ્લસ Cu. આપણે શું જોયું કે ધાતુની જગ્યા ચેન્જ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ઝીંક કોપરની જગ્યા લઈ લે છે અને કોપર છૂટો પડી જાય છે, એટલે કે એક અણુએ, એક ધાતુ તત્વએ બીજા ધાતુ તત્વની જગ્યા લઈ લીધી, જેને આપણે કહેશું વિસ્થાપન પ્રક્રિયા, કારણ કે એનું સ્થાન બદલે છે, સ્થપાઈ જાય છે બીજા અણુ દ્વારા. તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હવે અહીંયા ઓક્સિડેશન આંક લખીએ આપણે તો સિમ્પલ કહેવાય, આનું 0 થશે, આનું 0 થશે. SO4 આખું આપણે હંમેશા -4માં લેતા હોઈએ છીએ, ને ઝીંકનો વધારો જોવા મળે છે આપણને, હે ને સ્ટુડન્ટ્સ? ક્યારેય બી SO4 આપેલું હોય ને તો વી ઓલવેઝ રાઇટ કે -2 ચાર્જ, બરાબર, સલ્ફેટ. તો એનું ઓક્સિડેશન આંક આખાનું -2 થશે, મોઢે કરી લેજો. તો આનું -2 થઈ ગયું, SO4 આખાનું, અહીંયા બી આખાનું -2 થઈ ગયું. તો કોપરનો ઓક્સિડેશન આંક આપણે ગણતરી કરીએ તો કોપરનો ઓક્સિડેશન આંક કેવું થશે? હું અહીંયા એમ કહું કે કોપર X પ્લસ SO4 ઇઝ ઇક્વલ ટુ, ઉપર કોઈ ચાર્જ નથી તો 0, તો X પ્લસ સલ્ફેટનું આખું -2 લઈએ ઇઝ ઇક્વલ ટુ 0, તો X -2 ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર X ઇઝ ઇક્વલ ટુ 2. તો કોપરનો ઓક્સિડેશન આંક અહીંયા થઈ ગયું +2. ખ્યાલ આવે છે? અહીંયા થઈ ગયું કોપરનો ઓક્સિડેશન આંક 0, તો અહીંયા પણ ઝીંકનું ઓક્સિડેશન આંક થઈ ગયું +2. તો ચાલો તમે હવે મને કહો કે આમાં ઓક્સિડેશન પ્રક્રિયા કોની છે અને રિડક્શન પ્રક્રિયા કોની છે? ઓક્સિડેશન આંક પરથી આપણે જોઈએ, કોપર +2 થી 0 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો, જેનાથી આપણે આને રિડક્શન પ્રક્રિયા કહેશું. ઝીંક ગયું 0 થી +2, તો ઓક્સિડેશન આંકમાં વધારો, જેનાથી આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું, અને આ ઘટે છે એટલા માટે આપણે એને રિડક્શન પ્રક્રિયા કહેશું. પણ
મેઇન આપણું પોઈન્ટ શું હતું કે મેઇન પોઈન્ટ હતું વિસ્થાપન પ્રક્રિયા, કે એક ધાતુ તત્વ અને બીજો ધાતુ તત્વ વિસ્થાપિત કરે છે, એટલા માટે આપણે એને વિસ્થાપન પ્રક્રિયા કહેશું. પછી હોય છે વિસ્થાપન પ્રક્રિયામાં ઘણું બધું ડિટેલમાં આપેલું છે ટેક્સ્ટબુકમાં, તો હું જે લાઈન બોલું છું ને એ થોડી અંડરલાઈન કરી લેજો એટલે તમને બી રફ આઈડિયા આવે. હા, એમાં એવું બી છે કે સમૂહ 15, 16 અને 17 વાળા અધાતુવાળા છે. તો ધાતુ વિસ્થાપન જોઈ લીધું. એક એક્ઝામ્પલ અધાતુનો જોઈ લઈએ આપણે સ્ટુડન્ટ્સ, એટલે તમને અધાતુવાળું પણ ખ્યાલ આવી જાય. એક ઉદાહરણ આપણે અધાતુવાળું જોઈ લઈએ. અધાતુ તો 2Na પ્લસ H2O. તો આપણને આમાં સોડિયમ જ્યારે પાણી સાથે મિક્સ થાય છે તો આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, 2NaOH પ્લસ હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય છે હવામાં, બરાબર. તો અહીં આપણે જોઈ લઈએ કે આ 0 છે, આ 0 છે, કારણ કે એકલા છે એટલા માટે ઓક્સિડેશનાંક 0. આ થઈ ગયું +1, ઓક્સિજન થઈ ગયું -2. ફોર એક્ઝામ્પલ તમને સોડિયમનો ઓક્સિડેશનાંક નથી ખબર તો આપણે એને અંડરલાઈન કરી નાખીએ, હે ને. X + O + H = 0, કારણ કે ઉપર કોઈ ચાર્જ નથી. X પ્લસ ઓક્સિજન સામાન્ય છે -2, 1 લેવાનો હાઇડ્રોજન, 2 માંથી 1 જાય તો 1 અને માઇનસ, તો x - 1 = 0. ધેરફોર x = +1. તો સોડિયમનો ઓક્સિડેશનાંક થઈ ગયો +1. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે સોડિયમ 0A થી કઈ બાજુ ગયો? +1 તરફ ગયો ને, 0 થી. તો અહીંયા આપણે કહી શકીએ કે ઓક્સિડેશન આંક વધે છે, એટલા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. પછી આપણે શું જોઈએ? હાઇડ્રોજન જોઈ લઈએ. તો હાઇડ્રોજન +1 થી ઘટીને 0 થયો, તો હું અહીંયા શું લખીશ? ઓક્સિડેશન આંક ઘટે, જેનાથી હું આને કેવી પ્રક્રિયા કહીશ? રિડક્શન પ્રક્રિયા કહીશ. તો આ હતો અધાતુનું એક ઉદાહરણ. વિસ્થાપન સોડિયમ કરે છે, ખ્યાલ આવી ગયો, અને એ ક્યાં જોડાઈ જાય છે? હાઇડ્રોક્સાઇડ આયન સાથે જોડાય છે. તો આ આપણું 2Na વાળું હતું. 2 અહીંયા શું કામ લગાડ્યો? હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે, બરાબર. તો આ એક એક્ઝામ્પલ આપણે ધાતુવાળું બી જોયું ને અધાતુવાળું બી જોયું. જરા 263 પેજ નંબર આપણે ઓપન કરીને ટેક્સ્ટબુકનું 263 પેજ ઉપર હું અમુક લાઇન્સ બોલીશ, અંડરલાઇન કરી લેજો. ઉપર આપણે એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે સમૂહ 15, 16 અને 17 એ અધાતુ છે. કેવા છે? આમાં અધાતુવાળામાં સમૂહ 15, 16 અને 17ના જેટલા બી તત્વ છે સ્ટુડન્ટ્સ, એ બધા અધાતુ છે, બરાબર. અધાતુ કહેવાય છે. અને અધાતુમાં સૌથી પહેલાં આપણે રીડ કરીએ 263 પેજ ઉપર કે બધી આલ્કલી ધાતુઓ અને કેટલીક આલ્કલાઇન અર્ધ ધાતુઓ એટલે કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એવી ખૂબ સારી રિડક્શન કરતા હોય છે. એટલે કે રિડક્શન કરતા એટલે શું? કે બીજાનું ઓક્સિડેશન કરાવે છે. એ વસ્તુ મગજમાં રાખવાની. પછી એ લાઈન અંડરલાઈન કરીએ. નીચે બી ઓછી સક્રિય ધાતુઓ, ઓછી સક્રિયના નામ યાદ રાખવાના: મેગ્નેશિયમ, લોખંડ પાણીની વરાળ સાથે, એટલે કે Mg અને Fe એ બંને, મેગ્નેશિયમ અને લોખંડ આયન કહીએ ને આપણે, એ બંને કેવી છે કે એ બંને ઓછી સક્રિય ધાતુઓ છે, એ રિએક્ટ નથી કરતી, ઓછું રિએક્ટ કરે છે. પછી ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકાય તેવી ઘણી ધાતુઓ છે. તો એમાં ધાતુઓમાં એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવે. જો ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતી નથી, એવી ધાતુઓ એસિડમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે, જે પાણી સાથે પ્રક્રિયા નથી કરતી સ્ટુડન્ટ્સ, બરાબર. તો તે એસિડ સાથે મિક્સ થઈને ડાયહાઇડ્રોજન H2 ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. તો એવી કઈ ધાતુઓ છે? જો કે ઝિંક છે, મેગ્નેશિયમ છે અને Fe આયન છે, બરાબર. પછી
જે આપણું સમૂહ 18 જે છે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ બધી કેવી છે તો કે પ્રતિક્રિયાત્મક છે. એ પ્રક્રિયા પાણી સાથે કરે છે, દ્રાવણ આપે છે, બરાબર. તો અહીં તમને ક્લોરિનવાળું એક આપી દીધું છે કે Cl2 પ્લસ KBr gives KCl પ્લસ Br2 8.41 વાળું એક રિએક્શન જરા નજર કરી લેજો, એટલે તમને એ બી ખ્યાલ આવી જાય કે અધાતુ અને ધાતુનું એક એક ઉદાહરણ લખી નાખવાનું અને વિસ્થાપન પ્રક્રિયા સમજાવી દેવાની કે એક ધાતુ તત્વ ને બીજું ધાતુ તત્વ વિસ્થાપિત કરે છે, એટલે કે જગ્યા લઈ છે. પછી આપણે વિષમીકરણ પ્રક્રિયા જોઈ લઈએ કે એ પ્રક્રિયા કેવી હોય છે કે એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલો એક જ તત્વનું બંને જોવા મળશે, ઓક્સિડેશન પણ જોવા મળશે અને રિડક્શન પણ જોવા મળશે. એને કહેવાય વિષમીકરણ પ્રક્રિયા. અને મોસ્ટ ઓફ વિષમીકરણ પ્રક્રિયા પૂછાય બી છે કે વિષમીકરણ પ્રક્રિયા સમજાવો, તો એની વ્યાખ્યા શું લખશું આપણે કે એક જ તત્વ બંને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપે છે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા આપે છે, એને કહેવાય વિષમીકરણ પ્રક્રિયા. તો એવી એક પ્રક્રિયા બોર્ડ ઉપર લખી નાખું, વિષમીકરણ પ્રક્રિયા એક જ તત્વ રેડોક્સ પ્રક્રિયા આપે. રેડોક્સ એટલે શું? ઓક્સિડેશન પ્લસ રિડક્શન. આપી વ્યાખ્યા સિમ્પલ લખી નાખવાની. એક્ઝામ્પલ લખું છું 2H2O2 એટલે કે હાઇડ્રોજન પર ઓક્સાઇડ. gives H2O2 plus half O2. ઓકે, પાણી બી આપે છે એટલે 2H2O ના વાયુ. જો અહીંયા આ બાજુ એ પ્રક્રિયક એક જ છે, એટલે કે એક જ તત્વ કે સંયોજન લીધું છે, હાઇડ્રોજન પરઓક્સાઇડ. એ બંને પ્રકારની પ્રક્રિયા આપે છે. અહીં આનો ઓક્સિડેશનાંક 0 હશે, આનો -2, આનો +1. આનો +1 હશે, પણ ધ્યાનથી જુઓ, પરઓક્સાઇડ શબ્દ આવ્યો એટલે ઓક્સિજન કેવું થઈ ગયું આપણી પાસે, એનું ઓક્સિડેશન આંક મેં શું કીધું હતું કે આનું હાઇડ્રોજન પરઓક્સાઇડનું બંધારણ ડ્રો કરીએ તો કેવું થશે, OOH. તો આ વચ્ચેનું જે બે ઓક્સિજન છે એને શું કહીએ છીએ આપણે? પરઓક્સાઇડ કહીએ છીએ. અને મેં તમને નિયમમાં સમજાવ્યું જ છે કે જ્યારે આપણે ઓક્સિજનને પરઓક્સાઇડ સ્વરૂપમાં લઈએ તો તેનું ઓક્સિડેશન આંક -1 થશે. અને સ્ટુડન્ટ્સ સુપર ઓક્સાઇડ હોય તો -1/2, પણ અહીંયા પરઓક્સાઇડ છે એટલા માટે ઓક્સિજનનું ઓક્સિડેશન આંક કેવું થઈ ગયું? -1 થઈ ગયું. તો અહીં આપણે શું જોઈએ છીએ? -1 થઈ ગયું. તો હાઇડ્રોજનનું જોવો +1 કંઈ ચેન્જ નથી થયું. ઓકે, અને અહીં ઓક્સિજન નહીં, ઓક્સિજનનું જ જોવા મળે છે. એક આ વાળું અને એક આ વાળું. તો અહીં આપણે ઓક્સિજનનું શું જોયું? -1 થી 0 એટલે વધારો. સમજાય છે? તો વધારો છે એટલા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, બરાબર. અને અહીં -1 થી -2, ઓક્સિજનમાં -1 થી કેટલું ગયું? -2 ઘટે છે એટલા માટે પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. કેવી પ્રક્રિયા થઈ ગઈ? આપણે સિમ્પલ એક ટાઈમલાઈન દોરીએ તો -1, -2, -3, -4. તો અહીંયા આપણે -1 થી 0 જોયું, તો આ થઈ ગયું ઓક્સિડેશન, બરાબર ને. અને -1 થી -2, તો આ ઘટે છે, તો આ થઈ ગયું રિડક્શન પ્રક્રિયા. ખ્યાલ આવે છે કે આને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય કે એક જ તત્વ, એક જ ઓક્સિજન, આ ઓક્સિજનમાંથી રિડક્શન પ્રક્રિયા પણ થઈ અને આ જ ઓક્સિજનમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા પણ જોવા મળે છે. તો આને કહેવાય વિષમીકરણ પ્રક્રિયા. તો 4 પ્રક્રિયાના ઓલમોસ્ટ એક એક્ઝામ્પલ યાદ રાખવાના છે.
પછી થોડું હાઇલાઇટ આપેલું છે ટેક્સ્ટબુકમાં કે બ્લીચિંગ પ્રક્રિયક બનતું હોવાનું સૂચે છે ClO, એટલે એ રંગીન છે, તો એની એક પ્રક્રિયા લાસ્ટવાળી ClO વાળી બી જાતે જોઈ લેવી. અને એમાં બી તમને ક્લિયરલી ઓક્સિડેશન આંક આપેલા જ છે. તો આ 4 પ્રક્રિયા હતી. 4 પ્રક્રિયાના નામ શું હતા? તો કે સૌથી પહેલી જે આપણી પ્રક્રિયા હતી એનું નામ હતું સંયોગીકરણ પ્રક્રિયા. પછી આપણે જોઈ સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, હા સેકન્ડ હતી વિઘટન પ્રક્રિયા. પછી જોઈ વિસ્થાપન પ્રક્રિયા, એમાં 2 જોઈ, ધાતુવાળી અને અધાતુવાળી. અને હવે આ લાસ્ટ જોઈએ આપણે વિસ્મીકરણ પ્રક્રિયા. તો આ રેડોક્સ પ્રક્રિયાના 4 પ્રકાર છે, 4ની વ્યાખ્યા અને એક એક્ઝામ્પલ આપી દેવાના. ટોટલ 5 પ્રક્રિયા થશે, કારણ કે ધાતુવાળી બી એક અને અધાતુવાળી બી એક યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચર આપણું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે 4 માર્કના દાખલા આ સમમાંથી પૂછાય છે. એવરી ટાઈમ ફાઇનલમાં બી, યુનિટ ટેસ્ટમાં બી પૂછાય છે. તો નેક્સ્ટ લેક્ચર આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ ટોપિકથી, કે જેમાં આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખશું કેવી રીતે ઓક્સિડેશન આંકની અર્ધ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન આંક પદ્ધતિ અને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. અને પછી આપણું આ ચેપ્ટર 8 પૂરું થઈ જશે. તો આજે આટલું રાખીએ. થેન્ક યુ.